આવાસ બને અને જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા પ્લોટની હેતુફેર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીને રજૂઆત કરવામાં આવી છે. આપ કઈ રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટ મહાનગરપાલિકામાં છે. ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર કરવો અને મધ્યમ વર્ગીય લોકોને જે ફાયદો થતો હોય, જે એમનો હક છે કે રાજ્ય સરકાર હોય કે શહેરી વિકાસ મંત્રાલય હોય એના દ્વારા જે રિઝર્વ પ્લોટ રાખવામાં આવેલો છે, એટલે કે તમે મને જે વાત કરી રહ્યા છો મારી સમજમાં જે આવે છે એ પ્રમાણે એ કલાવડ રોડ ઉપરનો પ્લોટ છે અને એ પ્લોટ રાજકોટ મહાનગરપાલિકાએ રિઝર્વ રાખેલો પ્લોટ છે અને એ રિઝર્વ પ્લોટની અંદર મિડલ ક્લાસ લોકો રાજકોટ શહેરની અંદર જે રહેતા હોય એમને પોતાનું ઘર મળે એ હેતુથી એ પ્લોટ રિઝર્વ રાખવામાં આવેલો હોય છે અને ત્યાં આવાસ બનાવવાના હોય છે અને એમાંથી મહાનગરપાલિકાની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જેને લાગે એ પ્રમાણે એ ફ્લેટો આવાસો દેવામાં આવતા હોય છે. પણ આપે જે મને પ્રશ્ન પૂછ્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે, એનું કારણ એ છે સીધો કોંગ્રેસ પક્ષ તરીકે અમારો આક્ષેપ છે કાલાવડ રોડ એટલે કે રાજકોટનો હાટ સમાન રોડ ગણી શકાય અને એ રોડ ઉપર જંત્રી પણ સરકારી જંત્રી પણ ઊંચી છે અને બજાર કિંમત પણ ઊંચી છે. બધા લોકો રાજકોટની જનતા પણ જાણે છે. તો એ જગ્યા ક્યાંક ને ક્યાંક કોઈ બિલ્ડરને આપી દેવી અથવા વેચી દેવી અથવા ભ્રષ્ટાચારની માનસિકતા સાથે આ પ્લોટ છે એને વેચી નાખો અને એ જ જગ્યાએ હેતુફેર કરીને બીજી જગ્યાએ એ આવાસ બનાવવા, જેથી કરીને રાજકોટના મિડલ ક્લાસ લોકો છે કે જે રાજકોટનો જે હાટ સમાન રોડ કહી શકાય એવા વિસ્તારમાં નાના મધ્યમ વર્ગીય લોકોને આવાસ ન ફાળવવા આ ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ ખેલ છે, આવું અમે સ્પષ્ટ માનીએ છીએ. જે મિડલ ક્લાસ લોકોનો હક છે એ જગ્યાએ જે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે પછી બ્રેક મારવાનું કારણ શું? કોને ખટાવવા માટે તમે બ્રેક મારો છો? એ જગ્યાએ જ આવાસ બનવા જોઈએ અને એ જગ્યાએ રાજકોટના મિડલ ક્લાસ લોકોને પોતાનું ઘર મળવું જોઈએ, આવું સ્પષ્ટ અમારું માનવું છે. જો ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન આની અંદર મેલી મુરાદ રાખીને જો ભ્રષ્ટાચાર કરવાની થશે તો અમારે લોકોને સાથે લઈ અને રાજકોટ મહાનગરપાલિકાના કાન આમરવા પડશે અને કોંગ્રેસ છે હર હંમેશા પ્રજાની સુખાકારી માટે લડતી આવી છે અને લડતા પણ રહેશે. આની પાછળ એવું જોવા મળી રહ્યું છે કે મિડલ ક્લાસ લોકોને સારી જગ્યાએ આવાસ ન આપવો. ભારતીય જનતા પાર્ટી મેં આપને વાત તો કરી કે એ જ વાત છે કે જે જગ્યા કરોડો રૂપિયાની કિંમતી જગ્યા છે એટલી જ જગ્યા ક્યાંક બીજા રિઝર્વ પ્લોટ પડ્યો હોય ત્યાં બેસાડી દેવો, બરોબર, અને હેતુફેર કરીને એ પ્લોટને બીજા પ્લોટ ઉપર અને ત્યાં આખી આવાસ યોજના લઈ જવી. આખા નાટકો ચાલે છે અને એ રાજકોટની જનતા પણ જાણે છે, મીડિયા પણ જાણે છે. પણ અમે રાજકોટના મિડલ ક્લાસ લોકોનો હક કોઈને ખાવા નહીં દઈ. એ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો હોય કે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી હોય, કોઈ પણ તંત્ર સામે કોંગ્રેસ છે એ આક્રમકતાથી લડશે અને લોકોને પોતાનો હક અપાવશે.